ભગવાનને અગરબત્તી નથી કરતા એટલી અમે મચ્છરને કરી છે. મચ્છરનો બહુ ત્રાસ છે. વેલની કારણે અમે સાંજે 5 વાગ્યા પછી રમી શકતા નથી. અમે સાયકલ લઈને નીકળી તો આંખોમાં એટલા મચ્છર જાય છે. સ્કૂલમાં શોધ એટલા મચ્છર હોય છે. અમે શાંતિથી ભણી પણ નથી શકતા. મહેમાન જે એક ફેરે રોકાઈને વયા ગયા એ બીજી ફેરે આવતા નથી. એમ તો ગામ મૂકીને વયું જવું આ જગ્યા છે ને બાપ દાદાની એ વેચીને ક્યાંક બીજે વયા જાય આગા એટલો ત્રાસ છે મચ્છર. કહેવાય છે કે મહેમાન ગતિ માણવી હોય ને તો કાઠિયાવાડની, અને એમાંય જો એ મહેમાન ગતિ ગામડાની હોય તો વાત જ કંઈક અનોખી છે. પણ આજે વોઇસ ઓફ ડેની ટીમ એક એવા ગામમાં આવી ગઈ છે જ્યાં મહેમાન આવતા એકવાર વિચાર કરે છે. હાલમાં અમારું ગામ અત્યારે રાજકોટ કોર્પોરેશનની હદ પછીનું પહેલું ગામ છે, જેના કારણે સિટી વિસ્તારનું જે ગંદુ પાણી આવે છે તેના કારણે અત્યારે અમારા નદીમાં જળકુંભીનો પ્રશ્ન છે. આ જળકુંભીના કારણે અત્યારે અમારા ગામમાં મચ્છરોનો અતિશય ત્રાસ છે. રજા ગામમાં અમારે એવી તકલીફ છે કે જળકુંભી વેલ નદીમાં એવી થઈ ગઈ છે એટલે પશુ પક્ષી કોઈ ઢોરમાં વાડા કરીને અમારે મચ્છરદાની બાંધવી પડે છે. મચ્છરને લઈને અમારા સગા સંબંધી કોઈ ટાઈમે આવી શકતા નથી, કોઈ પ્રસંગ નથી ઉકેલી શકતા. અમારે શ્રાવણ મહિના પછી એક જ પ્રસંગ કરવાનો, બાકી પ્રસંગ મચ્છરને લઈને કોઈ મહેમાન આવે નહીં, રસોડા થાય નહીં, કાંઈ નહીં. અમે સાયકલ લઈને નીકળી તો આંખોમાં એટલા મચ્છર જાય છે. સ્કૂલમાં શોધ એટલા મચ્છર હોય છે. અમે શાંતિથી ભણી પણ નથી શકતા. અને અમે રાતે સૂઈ પણ નથી શકતા. તેથી સવારે મોડું ઉઠવામાં થાય છે અને સ્કૂલે ટાઈમે નથી પહોંચી શકતા. જેટલી અમે ભગવાનને અગરબત્તી નથી કરતા એટલી અમે મચ્છરને કરી છે. મચ્છરનો બહુ ત્રાસ છે. માલઢોર રહી ન થાકતા. માલઢોરના દૂધમાં ઓછું આપે છે અને બિસાડા મરી જાય છે. ઘણા માલઢોર મચ્છર કરડે છે અને માણસો પણ રહી ન થાકતા. બાળકો બીમાર એટલા પડે છે. સમસ્યા મચ્છરની છે. આપ જોઈ શકો છો અત્યારે ધોરા દિવસે બધું બંધ રાખવું પડે છે. અત્યારે બંધ રાખવી પડે મચ્છરદાની. બહુ ત્રાસ મચ્છરનો છે. એના ઉપદ્રવનું મુખ્ય કારણ આ જળકુંભી છે. અત્યારે સામાન્ય સાંજે તમે 5 મિનિટ બહાર બેસી ન શકો. તમે બાળકો, વૃદ્ધો, વડીલો અથવા પશુઓને ખૂબ અસહ્ય ત્રાસ છે. ગામમાં રહી ન શકાય એવી પરિસ્થિતિ છે. ગાયને ગમે એટલું ખવડાવો કાંઈ મેળ જ નથી આવતું સાહેબ. દૂધ જ નથી આવતું. આમાં શું દોઈ લે 1800-1900 રૂપિયા ખોરની બજાર, આમાં શું દોઈ લેવું? મચ્છરદાની સાહેબ 12 મહિને મચ્છરદાની નાખવાની. આ બાજુમાં રહી 50x50ની છે, 30x60ની નોખી છે. આ 15,000ની મચ્છરદાની હજી કાલની પરમથી આવી. તો આ હતી વેજા ગામવાસીઓની સમસ્યા. જોઈએ ગામવાસીઓની સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે. આપ જોડાયેલા રહેજો વોઇસ ઓફ ડે સાથે.